નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપમાનમાં ઘટાડો થયો છે, કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। આમ તો જૂન મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ છવાઈ જતો હોય છે। આ વખતે ક્યાંક ચોમાસું પાછળ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે, તેના દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને 30 તારીખ પછીથી અત્યારના જે 1 જૂન, 2 જૂન અને 3 જૂન ખાસ કરીને આ દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અરબ સાગરમાં સક્રિય થયું છે અને તેની અસર રાજ્યના અલગ અલગ વિભાગમાં, દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ રહી છે। દેશમાં અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આગામી 3 થી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડું સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે। ઉલ્લેખનીય બાબત છે કે દિલ્હી એનસીઆરમાં જે વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પણ વરસ્યો છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 2 જૂન એટલે કે આજની વાત કરીએ તો દેશમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સમય દરમિયાન લોકો અત્યંત સતર્ક રહેવાની જરૂર છે। આ દરમિયાન પહાડી રાજ્યોમાં તણાવની અપેક્ષા છે। જો પ્રવાસનનું આયોજન કરી રહ્યા હોય તો આ સમયે પ્રવાસ ન કરવો જોઈએ, કારણ કે રાજ્યના ઉત્તર પર્વતીય વિસ્તારો છે કે ત્યાં વાવાઝોડું વૃક્ષો અને છોડને ઉખેડી નાખે તેવા પવનોની સંભાવનાઓ છે। કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર પૂર્વીય બંગાળની ખાડી પર નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ હાજર છે। દક્ષિણ કેરળને અડીને આવેલા દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્ર પર નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તરો છે ત્યાં ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે। તો આ જે વિસ્તારો છે કે ત્યાં વરસાદની સિસ્ટમ સક્રિય દેખાશે। 17 રાજ્યો છે ત્યાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તરીય રાજ્યો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ત્યાં વાવાઝોડું વિનાશ લાવી શકે છે તેવી સંભાવનાઓ છે। બીજી બાજુ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લીંબડી શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ઝીણી ધારે વરસાદ સાથે વીજળીના ચમકારા અને તેજ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી। લાંબા સમયથી ગરમીથી ત્રસ્ત રહેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને ગરમીમાંથી રાહત મળતા સ્થાનિકોમાં પણ આનંદ જોવા મળ્યો છે। અરવલ્લીની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમી સાંજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। મોડાસા, ડિંડોઈ, માલપુર અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। શામળાજી નજીક ખેરાડી ગામમાં કરા સાથે વરસાદ પડ્યો। ભારે પવનના કારણે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશયી થયા હતા। ખાસ કરીને બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદ અને તેજ પવનના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને અચાનક થયેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાજુ આણંદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ઉનાળાની ગરમી સાથે મેઘરાજાની એન્ટ્રી થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો। ગાજવીજ અને તેજ પવન સાથે શરૂ થયેલા વરસાદે લોકોને ગરમીમાંથી રાહત આપી। આણંદ, વિદ્યાનગર, બોરસદ, પેટલાદ, સોજીત્રા, તારાપુર, ખંભાત, ઉમરેઠ, આંકલાવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી। વરસાદની શરૂઆત થતાં જ સમગ્ર જિલ્લામાં ઠંડી પ્રસરી હતી। બીજી બાજુ વડોદરા શહેરમાં પણ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ અને તેજ પવન સાથે શરૂ થયેલા વરસાદે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસી લોકોને ગરમીમાંથી મોટી રાહત આપી। વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે પવનના જોરદાર સુસવાટા અનુભવાયા હતા। જ્યારે લાંબા સમયથી પડી રહેલા ગરમી બાદ હવામાં ઠંડક પ્રસરી છે અને અચાનક બદલાયેલા વાતાવરણને કારણે અનેક રસ્તા ઉપર પાણી ભરાયા હતા।
સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. જો કે બદલાયેલા હવામાનને કારણે બાજરી અને જુવાર જેવા પાકોને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ પંચમહાલના ગોધરામાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીકના કામચલાઉ ડાયવર્ઝન રોડ મોટા પાયે ધોવાઈ ગયા. માટી વહી જતા રસ્તો જોખમી બન્યો, એટલે કે તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકે સાથે વરસાદ ખાબક્યો હતો. પાટણ અને મહીસાગરની વાત કરીએ તો પ્રી-મોન્સૂન કામગીરીની ત્યાં પણ પોલ ખુલી હતી, કારણ કે પાટણમાં મોડી રાત્રે અચાનક વરસાદ આવ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રાહદારીઓ ફસાયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મહીસાગરમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો છે તે ક્યાંક ખોરવાઈ ગયો હતો, કારણ કે ત્યાં પણ પ્રી મોન્સૂનની નબળી કામગીરી થઈ છે. તેની સામે સવાલ ઉઠ્યા છે. વરસાદ આવતાની સાથે જ દરેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે ખુલી રહી છે. વલસાડના તિથલ બીચ સહિત જગ્યાઓમાં પણ મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી. શેડ તૂટ્યા હતા. નવસારી, વલસાડ અને બોટાદમાં પણ મિની વાવાઝોડું જેવું વાતાવરણ સર્જાયું હતું. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં તાપમાનમાં ખૂબ ફેરફાર થયો હતો. જે પ્રમાણે આગાહીઓ કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. તાપમાન હજુ પણ 5 દિવસ છે તેમાં ફેરફાર થતો રહેશે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે દિવસની વાત કરીએ તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ 5 દિવસ સુધી રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને આજથી 2 દિવસ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.